નામ વિક્રમ પોલા વડોદરા નાયનગર છે 4 રસ્તાની બાજુમાં રતનપર ચોકડી ત્યાં એક ટાવર નાખે વડાફોન અને એરટેલનું બરાબર એ લોકો રાતે કામ કરે છે અને એ લોકો એમ કહે છે કે તમારી બધા નાયનગરની સહમતિથી અમે કરીએ પણ એ કોઈ જાતને આ લોકોની કંઈ પણ સહી બહી લીધી નથી બરાબર એમને એ લોકો ટાવર ઊભો કરે અને અહીંયા રાતમાં ટાવર ઊભો કરી દીધો નથી એમાં એના રેડિયસ એમ કહેવાનું છે બધાનું કે રેડિયસ એ બાળકોને નાના બાળકોને નુકસાની થાય છે કોઈ પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એને નુકસાની થાય છે બરાબર આવી વસ્તુ બધી નુકસાની થાય છે ને એ ખુદ કેમ ત્યાં નથી રહેતા તો એ ખુદ તો બીજા બંગલાઓમાં રહે છે તો એ ખુદ ત્યાં રહેવો છે ત્યાં ટાવરની નીચે બાજુમાં મકાન છે એ બાજુમાં એને કે તું રહેવા આવતો તારી ફેમિલીને લઈ તો અમને કઈ વાંધો નથી તારી ફેમિલીને ભેગા તું રાખાય નથી ત્યાં બાજુમાં એનું મકાન છે ભવાની જીનવાળા છે એની અહીંયા બિન ખેતી કરીને પ્લોટિંગ કર્યું પૂછવા ગયા હતા એને તો એ લોકો એમ કીધું કે આ તો પાણીના ટાંકા છે રાતમાં એને ઊભું કરી દીધું। દિવ્યા છે, હું નારાયણનગરમાં રહું છું। મારુતિ 4 રસ્તા પાસે ભવાની રેસિડેન્સીમાં મારે ટાવરની પ્રોબ્લેમ થાય છે જે આજ છેલ્લા અઠવાડિયાથી કામગીરી ચાલુ છે મને કોઈ તંત્રએ જવાબ આપેલ નથી। આજે અમે પોલીસમાં ફરિયાદ કરીએ છીએ। અત્યારે શું પરિસ્થિતિ છે કામમાં? અત્યારે કામ કન્ટિન્યુ ચાલુ છે, એ લોકો દિવસે નથી કરતા એટલું રાત્રે કામ ખેંચી લે છે।